દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે વિશાળ બાઇક રેલી છે તે નીકળી રહી છે. અલગ અલગ વોર્ડના જે છે એ વોર્ડમાંથી ભાજપના કાર્યકરો છે તે આવ્યા છે. હાલ આપણી સાથે અહીંયા આગેવાન છે. શું કહેશો, આજે એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે? ગઈકાલ સાંજથી આખા જિલ્લા અને શહેરની અંદર એટલી મોટી લોકોમાં ઉત્સાહ આવ્યો છે કે રૂપાલા સાહેબ 6 લાખની ઉપરથી લીડથી રાજકોટની સીટ ઉપરથી વિજય બનશે અને ખૂબ કાર્યકર્તામાં ઉત્સાહ. આજે આ વિજય રેલી નીકળી છે એ નો કલ્પના કરી શકો એવી રેલી નીકળી છે. અહીંયા જે છે એ મહિલા જે છે કેબિનેટ મંત્રી છે. બેન, શું કહેશો, આજે એક વિશાળ બાઇક રેલીનું આયોજન થયું છે? આજે આપણા લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના નેતૃત્વમાં વિશાળ બાઇક રેલીનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને જંગી લીડથી જીતાડવા માટે સૌ સાથે મળીને મહેનત કરી રહ્યા છે. પ્રચારનો અંતિમ દિવસ છે, કેવો ઉત્સાહ છે? ખૂબ ઉત્સાહ છે, લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો અહીંયા રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમગ્ર ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું. હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના છોર તરફ વિવેકાનંદ ચોક સુધી જઈ અને રેલી વિસર્જિત થઈ જશે. જે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓએ, જે પ્રકારે મહિલા મોરચાની બહેનોએ અને અમારી સંગઠનની ટીમોએ આ રેલીની અંદર જોશ અને હોશપૂર્વક ભાગ લીધો છે એ બતાવે છે કે કાર્યકર્તાઓ કેવા પ્રકારના ઉત્સાહ સાથે આ ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે. હું એ તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. ભારત માતા કી જય. આ જામ સાહેબની પાઘડી મળી ગઈ છે, મોદી સાહેબને આશીર્વાદ ફળવાના છે. અન્ય કોઈ સવાલો અંગે હું કોઈ કોમેન્ટ કરવાનો નથી. એટલે બાકી આપ સૌનો ખૂબ આભાર. મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું. અહીંયા જ નહીં, અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં, રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું અને મતદાન 100% થાય એ પ્રકારે મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી.